26મી જાન્યુઆરી 2001ના ભૂકંપને યાદ કરતા જ શરીરમાં ધ્રુજારી છૂટે તેવા નજરે જોલા દ્રશ્યો સામે આવતા જ શરીર કંપી ઉઠે છે। એવી ગોઝારી ઘટનાથી સમગ્ર કચ્છમાં ભારે તારાજી સર્જાઈ, ઠેર ઠેર મૃતદેહો જોવા મળ્યા તો ભુજ અને કચ્છની શેરીઓ મલબાના પૂરથી ઢંકાઈ ગઈ। રસ્તાઓ, જાહેર માર્ગો ઉપર પડેલી બિલ્ડિંગો, દટાયેલા જીવતા માનવીઓ અને કાટમાળમાં ફેરવાઈ ગયેલા શહેરો, ગામો ઓચિંતી આફતનો ભોગ બન્યા હતા। ધરતીકંપના દિવસભર ચાલેલા આંચકાઓએ લોકોને ભયભીત કરી મૂક્યા। અનેક લોકો કાટમાળ નીચે દટાયેલા અને છેલ્લા શ્વાસ લેતા નજરે જોવા મળ્યા। ઉપર ટન 2 ટનના પડેલા મલબાને ઉચકીને દૂર કરી શકાય તેમ ન હતું। કોઈ વાહન કે ક્રેન પણ શેરીઓમાં પ્રવેશી શકે તેમ ન હોય, કોઈને કોઈ મદદ કરી શકે તેમ ન હતું। એક બાજુ ચીસાચીસ, બીજી બાજુ ભાગદોડ। ભુજ અને કચ્છ માટે ગોઝારી સાબિત થયેલી સવાર લોકો માટે પડકારરૂપ બની। અનેક શેરીઓમાં લોકો મદદ અને સહાયની રાહ જોઈ બેઠા હતા। કોણ કોને બચાવે? અનેક પરિવારો વિખૂટા પડી ગયા તો અનેક પરિવારોને વ્યક્તિઓ મૃત્યુ પામી તો અનેક પરિવારો કાયમી ભૂસાયા। આવી મહા મુશ્કેલીમાં કચ્છની અનેક સંસ્થાઓ, મંદિરો, ટ્રસ્ટો, મંડળો, ગ્રુપો લોકોની મદદે આવ્યા। ભૂકંપના દિવસે બપોરે એવી પરિસ્થિતિ હતી કે કાંઈ ખાવા પીવાની વસ્તુઓ કે નાસ્તો પણ ન મળે। અનેક બાળકો પણ ભૂખ્યા રહ્યા। પીવાના પાણીની પણ તકલીફ થઈ। રાત થતાં જ અંધારપટ છવાઈ ગયું। રાત્રિના ભયંકર અંધારામાં મલબા નીચે દટાઈ ગયેલા લોકોની ચીસો સંભળાવા લાગી। રાજ્યભરમાં કચ્છમાં ભૂકંપ આવ્યાના સમાચાર વાયુ વેગે પ્રસરતા ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી સેવાભાવીઓ ભુજ અને કચ્છ સુધી જરૂરી સામગ્રીઓ સાથે મદદે આવી પહોંચ્યા। બીજા દિવસે સવાર થતાં જ બચ્યા હતા એ લોકો પાસે પહેરવા પૂરતા કપડાં પણ નહોતા। બધું પોતાના ઘર, મકાન, બિલ્ડિંગમાં છોડી ખાલી હાથે નીકળેલા પરિવારો પરેશાન હતા। જે બચ્યું હતું એ પણ કાટમાળ, મલબા નીચે દટાયેલું હતું। પોતાની કિંમતી વસ્તુઓ, પૈસા તેમજ સોના ચાંદીના દાગીના વગેરે અને કબાટમાં મૂકેલી વસ્તુઓ, દસ્તાવેજ વગેરે પડી ગયેલા મકાનોની અંદર દબાયેલા હતા। લોકો પાસે કંઈ બચ્યું ન હતું। પહેરેલ કપડે ઘર છોડીને નીકળ્યા હતા। ચારે બાજુથી અનેક વિકટ પરિસ્થિતિઓથી ઘેરાયેલા હતા। અનેક પરિવારો પોતાના ગુમ સંતાનોને શોધી રહ્યા હતા તો અનેક પરિવારો પોતાના મૃત્યુ પામી ગયેલા સ્વજન માટે આક્રંદ કરતા જોવા મળ્યા હતા। માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા ભુજમાં વર્ષ 1998થી પ્રબોધ મુનવર, રમેશ માહેશ્વરી, સુરેશ માહેશ્વરી, બાબુલાલ તન્નાના માર્ગદર્શન હેઠળ કપડાં, દવાઓનું વિતરણ શરૂ કરાયું હતું। ભુજમાં પણ સંસ્થાએ ભૂકંપ સમયે લોકોને મદદરૂપ થવાનું નક્કી કર્યું। પાણીના પાઉચ, બિસ્કીટ, સેવ મમરા જેવી ઉપયોગી વસ્તુઓનું વિતરણ શરૂ કરી લોકોની મદદે પહોંચેલ। જ્યાં જરૂરત હતી ત્યાં કપડાં વિતરણ કરવામાં આવેલ હતું। ભુજનું સ્વામિનારાયણ મંદિર લોકોને તથા સંસ્થાઓને મદદરૂપ બન્યું। ભુજની ગોધરાવાલી ધર્મશાળામાં માનવજ્યોત દ્વારા રસોડું શરૂ કરાયું। 1 મહિના સુધી દરરોજ 2 ટાઈમ સવાર સાંજ 200 લોકોને ભોજન કરાવાયું, જેની પૂરી સામગ્રી ભુજ સ્વામિનારાયણ મંદિર, અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂરી પાડવામાં આવતી હતી। અનેક મુશ્કેલીઓ વેઠનાર અનેકવિધ પરિવારો બેઘર થયા તો કેટલાય પરિવારોએ પોતાના સ્વજનોને ખોયા, જેની યાદમાં ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ થયું હતું। આજે ભૂકંપની 25મી વર્ષીય એ સમયે મંદિરો, ટ્રસ્ટો, સંસ્થાઓની નેત્ર દીપક કામગીરીને કે જેમણે પોતાની જાત અને પરિવારજનોની પરવા કર્યા વિના સેવા કાર્યમાં જોડાયા હતા તેઓને વંદન। ભૂકંપ પછી ભુજ અને કચ્છનું નવસર્જન થયું। ભુજની કાયાપલટ થઈ ચૂકી છે। ખોયું એનાથી બમણું કચ્છને મળ્યું છે। 26મી જાન્યુઆરી 2001નો ભયાનક ભૂકંપ જેને યાદ કરીએ તો આજે પણ શરીરમાં ધ્રુજારી છૂટી। કેટલાક એવા સીનો નજરે જોયા, કેટલાક લોકોને મૃત્યુ પામતા પણ જોયા, કેટલાક મલબા નીચે દબાયેલા હતા, કેટલાક કાટમાળ નીચે દબાયેલા હતા તો કેટલાક શિલાઓ નીચે દબાયેલા હતા। આવી પરિસ્થિતિમાં માનવજ્યોત સંસ્થાએ પણ સક્રિય રહીને પોતાની ભૂમિકા બજાવી। અમારી સંસ્થાની સ્થાપના 2003માં થઈ પણ અમે લોકો માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સાથ અને સહકારથી 1998થી ભુજમાં માનવજ્યોત સંસ્થાનું કાર્ય કરેલ ને હજી માનવજ્યોત સંસ્થાનો જન્મ નહોતો થયો ભુજમાં અને એ પહેલા જ એક મોટી જવાબદારી આપવી પડી કે ભુજની અંદર ભૂકંપ આવ્યો ત્યારે પોતાના મકાનોને પણ નુકસાન થયું હતું, એટલે ઘરના પરિવારને છોડીને બહાર નીકળવું મુશ્કેલ હતું। છતાં પણ સેવાની એક ભાવના અને એવું નક્કી કર્યું કે જે થવાનું હશે થશે, આપણને લોકોની વચ્ચે ઉભા રહેવું પડશે, લોકોને મદદ કરવી પડશે। તો અમે લોકોએ જે પણ મળે, બિસ્કિટ મળે, નાસ્તો મળે, પાણી મળે, એ જ્યાં જ્યાં લોકોને જરૂર હતી ત્યાં પહોંચાડવાના પ્રયત્નો કર્યા। ભુજના ઘણા વિસ્તારોમાં માનવજ્યોત સંસ્થા, હું, મારા વડીલો, મિત્રો સુરેશભાઈ, રમેશભાઈ, ઘણા બધા એવા મિત્રો છે જૂના કે તેઓ ભૂકંપ વખતે પોતાની ફરજ બજાવી અને ઘણા જે લોકો મૃત્યુ પામતા હતા
એને બચાવવા માટે પણ અમે લોકો પ્રયત્ન કર્યા હતા. કારણ કે જે કાટમાળ પડ્યું હતું એમાં દબાયેલા હતા, એમાં મોટી શિલાઓ એમના શરીર ઉપર પડેલી હતી. તો શ્રી રામ હે રામ હે રામ એવું બોલતા લોકોને પણ નજરે જોયા, ત્યારે એમને બચાવવાની ઈચ્છા થઈ. પણ આટલી મોટી શિલાઓ, આટલા મોટા મલબા એના ઉપર કેમ હટી શકે અને કેમ એમને બચાવી શકાય? બહુ કઠિન કામ હતું. છતાં પણ માનવજ્યોત સંસ્થાએ દોટ મૂકી ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર, અને જ્યાં જ્યાં લોકોને જરૂર હતી ત્યાં લોકોને અમે લોકો સંપર્ક કર્યો અને લોકોને મદદરૂપ બનવાના પ્રયત્નો કર્યા. જે લોકોને નાનું મોટું વાગ્યું હતું એને ટ્રીટમેન્ટ કરાવવાનું પણ શરૂ કર્યું. અને ખાસ કરીને કે જે લોકો નજર સામે મૃત્યુ પામતા હતા, જેને બચાવી શકાય એમ નહોતા, તો એના માટે પણ અમે લોકો ખૂબ જ પ્રયત્નો કર્યા. પણ ઘણા બધા મોટા મલબા એના શરીર ઉપર હતા, એટલે એમને કોઈ સંજોગોમાં બચાવી શકાય એમ નહોતા. છતાં પણ અમે લોકોએ માનવજ્યોત સંસ્થાએ એના ખૂબ જ પ્રયત્નો કર્યા. બીજી બાજુ લાશોના ઢગલા ઠેર ઠેર જોવામાં આવી રહ્યા હતા, એના માટે પણ અમે લોકોએ પ્રયત્નો કર્યા. કાટમાળમાંથી લોકોને ઊંચકી અને એને દવાખાના સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કર્યા. પણ પરિસ્થિતિ એટલી હદ સુધી હતી કે વણસી ગઈ હતી કે કોઈ સાયકલ રોડ ઉપર ચાલે એમ નથી. બધા રોડો ઉપર મલબા મોટા પ્રમાણમાં પડેલા હતા. રોડ સફાઈ થાય અને આગળના રસ્તા થાય તો જ નીકળી શકાય એવી કઠિન પરિસ્થિતિમાં પણ અમે લોકોએ ઘણા બધા લોકોને ઊંચક્યા, હોસ્પિટલ સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા, ઘણાને દવાઓ પહોંચાડવાના પ્રયત્નો કર્યા. બાકી કોઈ વસ્તુ મળે એમ નહોતું. એવા સંજોગોમાં અમારી પાસે બિસ્કિટ ઘણા પ્રમાણમાં હતા. તો લોકોની એવી પરિસ્થિતિ હતી કે ત્યારે અમને બિસ્કિટનો પેકેટ મળે ને તો પણ લોકો ખુશ થઈ જતા. તો અમે લોકોએ બિસ્કિટનું વિતરણ શરૂ કર્યું. બહારથી જે પણ સહાય આવતી હતી એમાં પણ લોકો અમને જે આપી જતા એ અમે લોકોને પહોંચાડવા માટે પ્રયત્ન કરતા. કોઈ માચીસ આપી જાય, કોઈ મીણબત્તી આપી જાય, કોઈ એવી નાની બેટરીઓ આપી જાય સેલ વાળી, તો એ પણ અમે લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા. છેલ્લે ભુજના સ્વામિનારાયણ મંદિરોના સહકારથી રસોડું પણ ચાલુ કરેલું. ભુજની ગોધરાવાળી ધર્મશાળા છે એમાં એક રસોડું ચાલુ કર્યું અને માત્ર 150 જણાને જમાડવાનું નક્કી કર્યું કે જે ભૂખ્યા રહેતા હતા એવા લોકો માટે 1 મહિના સુધી અમે લોકોએ રસોડું ચલાવ્યું. અને જે લોકો ભૂખ્યા રહી જતા હતા એમને ત્યાં તેડી જઈને ત્યાં જમાડતા. 1 મહિના સુધી સતત અમે રોજ રસોઈ બનાવીએ, ને એ રસોઈ માટે જે અમને સામગ્રીની જરૂર પડે એ અમને સામગ્રી ભુજ સ્વામિનારાયણ મંદિર અને ભુજના જે બીજા સ્વામિનારાયણ મંદિરો એ પૂરી પાડતા. એટલે આજે પણ એ યાદ આવે કે ભૂકંપ વખતે ભુજનું સ્વામિનારાયણ મંદિર છે, બીજા મંદિરો છે, એ બધા કેટલા મદદરૂપ બન્યા, જેથી આપણે આ ભૂકંપની અંદર ઘણા બધા લોકોને જમવાનું પહોંચાડી શક્યા. સુવા માટેના સાધનો હતા, રાત્રે ઓઢવાના, પહેરવાના કપડા એ પણ લોકો પાસે નહોતા. કારણ કે લોકો પોતાના મકાનોમાં જેમ હતું તેમ મૂકીને આવ્યા હતા. પોતાની બિલ્ડિંગ પડતી હતી એટલે બિલ્ડિંગમાંથી બચવા માટે બારે દોટ મૂકી અને ઘરથી બહાર નીકળી ગયા અને બચી ગયા. તો આવી રીતે એ લોકો માટે પણ અમે લોકોએ મદદ પહોંચાડવાનું શરૂ કર્યું. અમારા મુંબઈના ઘણા બધા ગ્રુપો હતા માનવજ્યોત સંસ્થા સાથે સંલગ્ન, તો એમને પણ જાણ થતા એઓ પણ કચ્છ આવ્યા. એમની પાસે પણ જે સામગ્રી લઈને કચ્છ આવ્યા, તો એમની સાથે પણ જઈ અને જે વિસ્તારોમાં જરૂર હતી ત્યાં અમે લોકોએ આ સામગ્રી પહોંચાડે. ખાસ કરીને અમારું મુંબઈનું એક ગ્રુપ છે શ્રી શાંતિ જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈ, અમારા જયેશભાઈ જૈન, ગોવિંદજી પટેલ, પ્રવીણભાઈ લોડાયા, બધા કાર્યકરો મુંબઈથી કચ્છ દોડી આવ્યા. જ્યારે પણ સમાચાર મળ્યા કે કચ્છમાં મોટો ભૂકંપ આવ્યો છે અને આપણે કઈ રીતે લોકોને સહભાગી થઈએ, તો એ પણ પોતાની આખા ગ્રુપ દ્વારા જ્યાં જ્યાં જરૂર હતી ગામડાઓમાં ખાસ કરીને ગાયોને બચાવવા માટે ઘાસચારાનું વિતરણ કરવું, એવી રીતે અનેક પ્રવૃત્તિઓ સાથે એ લોકો કચ્છ આવ્યા. અને કચ્છના ઘણા બધા ગામોમાં એ લોકોએ ભૂકંપમાં જે લોકો અસરગ્રસ્ત હતા એમને મદદ કરવાનું નક્કી કર્યું. ત્યારે માત્ર પહેલી તો એવી વ્યવસ્થા હતી કે જમવાની વ્યવસ્થાની ખાસ જરૂર હતી કે જમવાનું કોણ પહોંચાડે, કોણ દેશે, સવારે મળશે તો સાંજે મળશે કે નહીં. એવી પરિસ્થિતિમાં ભુજની અંદર ઠેકાણે રસોડા ખુલી ગયા. મોટા મોટા રસોડા ખુલ્યા, નાના રસોડા ખુલ્યા, ને એમાં ભુજનું સ્વામિનારાયણ મંદિર સૌભાગ્ય બન્યું. પ્રમુખ સ્વામી મંદિર છે ભાનુશાલી નગરમાં, એ પણ મદદરૂપ બન્યું. આવી રીતે ભુજ શહેરની અંદર અનેક રસોડા ચાલુ થયા જેથી લોકોને ભોજન મળી રહેતું અને લોકો ભૂખ્યા ન સૂતા. આવી પરિસ્થિતિમાં પણ ભુજના સ્વામિનારાયણ મંદિરોએ ખૂબ જ પોતાની સારી એવી ફરજ બજાવી. ટ્રક ભરી નીકળે અને જે રસોઈની સામગ્રી એ બધાને પહોંચાડે. આપણે કહીએ કે આટલું જોઈએ છે તો આટલું આપી જાય, અને જેના કારણે બીજા દિવસનું સામગ્રી બની જાય એટલે બીજા દિવસે પણ અમે રસોઈ બનાવી શકતા. આવી રીતે માનવજ્યોત સંસ્થાએ ભૂકંપમાં અનેક લોકોને મદદ કરી. ઓઢવાના ઘણા લોકો પાસે નહોતા, તો અમને બ્લેન્કેટ, ધાબળા આવ્યા હતા, એ પણ અમે લોકો સુધી પહોંચાડ્યા. અમુક લોકો પછી તંબુમાં રહેવા લાગ્યા હતા, ત્યારે એમની પાસે તંબુ કે શરૂઆતમાં તો કઈ હતું નહીં, પણ પાછળથી જે તંબુ આવ્યા
એમાં ઠેક ઠેકાણે લોકોએ પોતાના તંબુ બાંધી અને એમાં રહેવા લાગ્યા. તો ત્યારે પણ માનવજ્યોત સંસ્થાએ એમાં પણ એ લોકોની જમવાની સામગ્રી, પહેરવા ઉઠવાની, સુવા માટે પાથરવાના બધા સાધનોને પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા અને પહોંચાડ્યા હતા. આવી રીતે ભૂકંપની જે કપરી પરિસ્થિતિ હતી એમાંથી માનવી કેમ બચે, કેમ એમાંથી જીવીને બહાર આવે, એના માટે માનવજ્યોત સંસ્થાએ પણ લોકોની વચ્ચે રહી, લોકો સાથે રહી અને એમને મદદરૂપ બનવાના પૂરા પ્રયત્નો કર્યા હતા. અમારી સંસ્થાની સ્થાપના 2003 થઈ, પણ અમને જે 1998માં મુંબઈની બ્રાન્ચે અમને ભુજમાં એક બ્રાન્ચ ખોલી આપી અને ત્યારથી અમારું કામ ચાલુ હતું. એટલે અમને અચાનક આ મોટો એક અમારા ઉપર ભૂકંપ આવ્યો. અમને એમ થયું કે હજી તો અમે તૈયાર થઈએ છીએ, એ સાથે જ કચ્છમાં ભૂકંપ આવ્યો અને અમારી મદદ લોકો સુધી પહોંચાડવાના અમે લોકો પ્રયત્ન કર્યા, જેમાં અમે સફળ થયા. ઘણા બધા બહારના દાતાઓ, મિત્રો આવ્યા મદદે અને કચ્છમાં માનવ સેવાનું એક મોટું કામ, કારણ કે અમે લોકોને બેઠા કરવા એક ત્યારે એક મુખ્ય કામ હતું કે જે લોકો હવે ભૂકંપમાં અસરગ્રસ્ત છે તો એમને બેઠા કેમ કરવા, કારણ કે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા. સામે નજર સામે આજે પણ એ સીન તારે નજર સામે જોવા મળે કે બિલ્ડિંગો બે ભટકાય, એમાં કેટલા બધા લોકો મૃત્યુ પામે. આવા સીન જયારે નજરે જોયા અને શેરીએ શેરીએ જયારે જવાનું થયું ત્યારે અમને પણ એમ થયું કે આ તો બહુ કઠિન કામ છે, આ કેવી રીતે આપણે એમાં પાર પડશો. ને આટલી બધી સંસ્થાઓ કચ્છમાં કામે લાગી અને ભૂકંપમાંથી કચ્છને ફરી પાછું બેઠું કરી. તો આવી રીતે આજે પણ જયારે ભૂકંપની વરસી હોય ત્યારે ચોક્કસ આવા સીનો યાદ આવે, કારણ કે જે નજરે જોયા છે કે જે કાટમાળમાં લોકો દબાયા હતા એને કાઢી ન શક્યા, બચાવી ન શક્યા, એનો અમને અફસોસ છે. કારણ કે એટલી મોટી ટનની શિલાઓ 2-2 ટનની પડી હોય તો આપણાથી હટી શકે એમ ન હોય. બાજુમાંથી પસાર થઈ છતાં આપણે એમ થાય કે એના પૂરો શરીર છે એમાં દબાયેલું માથું બારું હેરામ હેરામ જય શ્રી રામ બોલતો હોય ત્યારે આપણને એમ થાય કે એને કઈ રીતે બચાવો. ત્યારે બચાવવું પણ કઠિન હતું. લાશોના ઢગલા થઈ રહ્યા હતા, ઠેક ઠેકાણે માણસો મૃત્યુ પામ્યા હતા ને ઘણા બધા લોકો આ સેવા કાર્યમાં જોડાયા હતા. કોઈક બિનવારસ લાશોની આવી જે લાશો હતી એની અંતિમ ક્રિયા કરવામાં જોડાયા હતા, તો કોઈક લોકોને આ ખાવા પીવાની સામગ્રી પહોંચાડવા માટેની ટીમો બનાવીને બહાર આવ્યા. તો ઘણા બધા લોકોને જે તકલીફ હતી કે પહેરવા ઉઠવાના કપડા નહોતા, કે પાથરવાના કે ઓઢવાના સાધનો નહોતા, એ પહોંચાડવા માટે